ખૂબ મને ઘણી વખત કહેતા હોય કે કંઈક તો એવું થાય કે તમારે રામાયણ કરી. મને પીઠામાં જ કીધું તો લોકો કે ભુજમાં મેં કીધું કે રામાયણ નકરી રામાયણનો જે કંઈક દી પ્રોગ્રામ કરો, તમારે ખાલી ચોપાયું જ ગાવી. આજ મને થોડીક વધારે ચોપાયું યાદ આવે છે ને, એનો પ્યાસી વર્ગ નથી, આવું નથી, ક્યાં જઈને બોલવું અટાણે અમારે બાપુ. કંઈક તો એવા કલાકાર ભેરા કરે, તમને યાદ અપાવી દઉં તો એક વખત હું અમરનાથ નાથજી ને એક લેડીઝ કલાકાર હતા, નામ તો નહીં દઉં, અમરનાથ બાપુ ને એમાં તો કઈ બે મત ને બે કાળીના ગાયક પણ એની, અને એમાં એ નહીં તો મટે સાધુ ભાઈ રે લખ્યા નહીં તો મટે એ ગાતા હોય એટલે આપણી આંખમાં પાણી ન પડે તો માનવાનું કે આપણામાં ક્યાંક હજી ખામી છે ભજન સાંભળવામાં. બાકી અમરનાથ બાપુ ઉપાડે નહીં તો મટે એટલે આંખમાં પાણી વયા જ જાય. હવે એમાં શું છે ભાઈ, હવે એમાં હું અમરનાથ બાપુ એક લેડીઝ કલાકાર, અમને ભેરા કરે, આને સાંભળવા વાળા અમને ન સાંભળે, અમને સાંભળવા વાળા આને ન સાંભળે. હું ખરેખર રહી ભાઈ માઇકમાં તેદી બોલ્યો તો આજે બોલું છું. તે મેં કીધું તો ગધેડીને કપારે કંકુનો સાંડલો કરો એટલે ગધેડી દુખી, કંકુ દુખી અને કાગડોય દુખી, ત્રણ દુખી થાય. કંકુને એમ થાય કે આની જગ્યાએ ગધેડી ક્યાં આવી, કંકુ કોચવાય. કાગડાને એમ થાય કે આને ભાઠું પીડ્યું, નકર અહીં સાંડલો હોય, એને રાતું દેખાય એટલે ભાઠું પીડ્યું એમને, એટલે કાગડો તાત મારવા જાય, ગધેડું ભાગે, ત્રણેય દુખી, ગધેડું દુખી. કઈ એવા ભેરા કરી દઈએ ને એટલે ઓડિયન્સ એ દુખી, અમે દુખી. હા આવું બને. અને કાં હજી અમે હેઠા ઉતરીને મોટરમાંથી તા ખંભે હાથ દે, બરોબર આમાં પોતાનું મોઢું કાન પાસે આવીને કે ગાયું હાટું છે હો, કંઈ કરજો. હજી હું ઉતર્યા હોય હો, ગાયું હાટું છે હો, કંઈ કરજો. એક વ્યક્તિ હું બોલવારો મારો વારો આવે તો હું મને 3 વખત કીધું, ત્રીજી વખત કેવા આવ્યો ને કે ગાયું હાટું છે હો, તો ટાણ કરજો. તો મારે માઇકમાં કેવું પડ્યું, ગામમાં દાતા રહી છે તો થાય, અમે હેઠા ઉતરી થોડા કિસ્સા કાપવા જાય. ધર્મમાં તો હોવું જોઈએ કે નહીં, મૂળ મુદ્દો તો હોવો જોઈએ ને, જીન્સમાં તો હોવું જોઈએ ને, ડીએનએ માં તો હોવું જોઈએ ને. અમુક ના ફરિયામાં ચોખા પડ્યા હોય, ચકલા ને બેઠા બેઠા વાતો કરતા હોય, મરી ગયા પકડ વાટું થઈ નહીં નાખ્યા હોય ને, કારણ ફરિયામાં ચોખા હોય, સેકલા નો ઉતરે, એને વિશ્વાસ ન હોય કે આના ફરિયામાં ચોખા હોય. સાધુ એને કહેવાય બાપ, માધુકરી કરે, શિષ્યને જરાય નુકસાની ન પહોંચે. એ રહીમ કૃષ્ણ ભક્તિની માલિક રોડગોડ થઈ ગયેલા ને તેથી માધુકરી કરવા નીકળ્યા. સાહેબ તેથી વાહે ભિખારી વહેલા જતા હતા વ્રજમાં અને એમ કહેતા હતા, હે રહીમ ક્યાંક દેતો જા, હે રહીમ ક્યાંક દેતો જા, હે રહીમ ક્યાંક દેતો જા. અને તેથી એક વખતનો નવાબ રહીમ કૃષ્ણ ભક્તિની માલિક બોલ્યો તો કે રહીમ માગત ભીખ આદ કર માધુરી ખાય, યારો યારી છોડ દો અબ વો રહીમન નાય. હવે હું માધુકરી કરીને ખાઉં છું, હવે ઈ રહીમ નથી, યારો યારી છોડ દો અબ વો રહીમન નાય. તે ભિખારી એમ કહેતા હતા કે રહીમ ખોરું ઘી દિવેલમાંથી ન જાય હો, ખોરું ઘી દિવેલમાંથી ન જાય, કંઈક દેતો જા, કંઈક દેતો જા. સાહેબ આ ભક્તિના રંગ માટે ઈશ્વર કૃપા કંઈક યત્ન કરો, આમાં માગ્યું કાંઈ મળનાર નથી, કંઈક ભક્તિના રંગે રંગાઈ જાય, થોડોક તો તારામાં રંગ ચડી જાય, બે નામ લઈ લે. આ કડી કાળની માલિકો હેલ ભાવનગર રાજ કવિ પિંગશી બાપુ છેલ્લી કડીમાં કે આ છંદ ઉપર હું બહુ બોલ્યો છું, આ સમાજની સામે, આપણા પરિવારની સામે. અને આ ગામમાં કદાચ હું પહેલી વખત આવું છું, મને યાદ છે ત્યાં સુધી. હું જંગર ને વેણીબદ્દર ને મોટા આકડિયા ને આમાં બધે બહુ આવેલો, પણ કદાચ આ ગામમાં પહેલી વખત હું આવ્યું હોઈશ. છેલ્લી કડી પિંગશી બાપુની, દુનિયા દોરંગી તુરક તુરંગી સ્વાર્થ સંગી એકંગી, તો હું કરું કે હો જા સત્સંગી. બિનુ સત્સંગ વિવેક ન હોઈ, અને રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. બિનુ સત્સંગ વિવેક ન હોય, વિવેક રાખવો જોઈએ. અને વિવેક વિનાનો ભુજમાં વરો વહેરો બહુ લાગે. હા
વિવેક હોય ને થોડું વાપરો ને તો વરો દીપી ઉઠે, બાકી તો લાખોનો ખર્ચો કરો ને તો વિવેક ન હોય તો વરો વહીરો બહુ લાગે. વિવેક વાણીમાં વિવેક, બોલવામાં વિવેક, હાલવામાં વિવેક, ઉઠવામાં વિવેક, બેહવામાં વિવેક, નાના મોટાનો વિવેક. હાવ દેહી ભાષામાં એને સમજાવું તો તમારે આ 4 વ્હીલમાં લખેલું હોય કે આ 4 વ્હીલ 220 કિલોમીટર હાલશે પર કલાકે. 10, 20, 30, 40 ને એવું કંઈક હોય ને, 10, 20, 40, 60 એમ કરતા કરતા 220 સુધી આંકડો હોય. પર કલાકે 220 કિલોમીટરની ઝડપે આ 4 વ્હીલ હાંકશે અને હાંકો તો હાલે, એની લેબોરેટરીમાંથી પસાર થઈ ગયું છે, હાંકો તો હાલે હકાય નહીં, એનું નામ વિવેક. ત્યાં સુધી કાંટો પોતાડી ન દેવાય ને આપણે આપણી કેપેસિટીમાં રહેવાય, એનું નામ વિવેક. વિવેકથી વાત અને વિવેક ક્યારે આવે? પરમાત્માની કૃપા હોય તો સત્સંગ મળે અને એવા સંતોનો, એવા સજ્જન માણસનો જ્યારે સંત થાય અને ત્યારે એમાંથી નવી વાતો નીકળે, નવા દ્રષ્ટાંતો નીકળે અને જીવન ઘડવાનું. એક જો અમારે બાપુ ભજન ગાતા હતા ને કંઈક આમ સૂર દીધો હોય, તબલચી છે એ હથોડીને ઘા મારતા હોય, આ દ્રશ્ય તમે જોયું હશે. ગાતા ચાલુ ભજનમાં આમ કરે એટલે હથોડીને ઘા મારે. શું કરે ખબર? ઠાર પડે કે હું થાય ને એટલે જીવારું વાગતા એનું ઘર મૂકી દે. જીવારું છે ને વાગતા એનું ઘર, એમાં ઘર હોય, એનું ઘર મૂકી દે એટલે અહીંથી સૂર દે અને અહીંયા પાછા હથોડીના 2 ઘા મારે એટલે જીવારું એના ઘરમાં પાછું આવી જાય અને સુરે સુર લાગે ને પછી હાર્મોની સર્જાઈ જાય ને મંડી જાય પાછું એ વાગવા. એમ ધનની લોલતામાં સમાજ એનું ઘર મૂકી દે ને તે 2 ઘા મારીને પાછા ઘરમાં લેવા પડે કે આપણે કોણ છીએ, આપણી આર્ય સંસ્કૃતિ હું, આપણી પરંપરા હું, આપણી રીત હું. આ ટપોરા છે. સંતવાણીમાં સૌ કોઈ આવે, એમાં કોઈ હુવે ને કોઈ જાગે. અખો કે ઘેરામાં ઘા મારીએ, કોકને લાગવું હોય તો લાગે. તો ઘેરામાં ઘા કરવા વાળા છે, ઘેરામાં ઘા કર્યો હોય એમાં લાગવું હોય તો કોકને લાગી જાય. અને ઘણી વખત બોલવા વાળા જિંદગી આખી બોલે તો ન લાગે ને સાંભળવા વાળા લાગી જાય. લાગી ગયા છે, બોલવા વાળા નથી લઈ ગયા એટલે સાંભળવા વાળાને ઘણી વખત લાગી ગયા છે. કારણ કે ભક્તિનું પહેલું પગથિયું છે એ સંતોનો સંગ અને શ્રવણ ભક્તિ છે. સાંભળીને પહોંચી શકાય. આ રોડ માથે બેઠા કીધે રાખો વડિયા 10 કિલોમીટર થાય, વડિયા 15 કિલોમીટર થાય, વડિયા 22 કિલોમીટર થાય, વડિયા 22 કિલોમીટર થાય તો આખી દુનિયા વડિયા પહોંચી જાય, તમે ન પૂગો. હાવ સીધું ગણિત છે ને, કિનારો ન પૂગે આખી દુનિયા. કારણ કે ધીરું પણ જે હાલે છે ને એ પોતી જાય. આજ નહીં તો કાલ, કાલ નહીં તો 5 દિવસ પછી. બહુ નામ જન્મા નામ જ્ઞાનવા નામ પ્રબધ્યતે વાસુદેવ સર્વમિતિ મહાત્મા દુર્લભમ. આજ નહીં તો કાલ, કાલ નહીં તો 5 દિવસ પછી પૂગી જાય. અને યુવાનો બેઠા છે એને કહેવા માટે થઈ એક પ્રસંગ કહેતા પહેલા એને આ વાતને સમજાવવા માટે થઈને કહું. સાયન્સનો નિયમ છે કે 100 ડિગ્રી તાપમાન થાય એટલે પાણી છે વરાળ મંડે બનવા. 99 ડિગ્રી તાપમાન થાય ત્યાં સુધી પાણી વરાળ ન થાય. 100 ડિગ્રી તાપમાન થાય, જે ઘડીએ 100 ડિગ્રી તાપમાન થયું એ જ ઘડીએ પાણી છે એ વરાળ મંડે બનવા. જે પાણી ખાડામાં જતું હતું એ મંડે ઉપર ઉઠવા, જે નીચું જતું હતું એ મંડે ઉપર જવા. તરત એ બાફ બની જાય, વરાળ બની જાય. એમાં આત્મા છે એ કેટલાય જન્મોથી ભટકીને આવે છે. કેનો આત્મા કેટલી ડિગ્રીએ પહોંચ્યો છે એ કોઈને ખબર નથી. કઈ શબ્દ લાગી જાય અને કઈ વરાળ થઈ જાય. અને ઈદ બન્યું, એ જ બન્યું આપણી નજીક. ક્યાં લાંબુ છે? સળબંગનો ધૂણો, વેલડું છૂટ્યું અને ડવાયરની દીકરી ધીમી ડગલા ઉપાડતી હતી. અને તેથી હા હોય એટલું કીધું તો અમરભાઈ ધ્યાન રાખજે, હો આશ્રમ ધારી જાતી નહીં. ત્યાં નીકળ્યા રગતપી ક્યાં છે? હું 5 માળા કરી લઉં. એ ફોઈ માળા કરવા બેઠા. ધીમા એ પુરાણી જોત જેમ લોખંડના પહાડ પાસે નાવડું જાય ને સાહેબ, આખો પહાડ લોખંડ નો હોય અને એની પાસે નાવડું જાય ને એટલે ફટાફટ ખીલા નીકળે ને પહાડની માલિકો ચોટી જાય ને પાટીએ નોખું થઈ જાય. એમ એવી પુરાની જોત આશ્રમની માલિકો પગ દીધો. ફૂએ તો ના પાડી હતી પણ એને ખબર નથી હું ક્યાં જાઉં છું.
એ તો ડગલા ઉપડી જ ગયા હતા. અને ભયંકર એક રોગની સામે એક સાધુ છે એ ગેલ કરતો હતો, અને બાળકની હારે રમતો હોય ને એમ ગેલ કરતો હતો. ભયંકર રોગ જેમાં લોહી પર વયા જાય એવા ભયંકર રોગની માલિકુર એ ગેલ કરતો હતો અને ડોહીને શાંત કરતો હતો. માડી બાપા શાંત થઈ જાવ ને, જો હું ઘા ધોઈ લઉં હમણાં. થોડા લીમડાનું પાણી લઈ આવ્યો અને તે ડોહી એમ કહેતી હતી મારા કેદાર પાસે મને કોક લઈ જાવ ને, મારા કેદાર પાસે મને કોક લઈ જાવ ને. અને તે સાધુ કહેતો હતો મને તારો કેદાર સમજી લે ને, ઘડીક વાર મને તારો કેદાર સમજી લે ને, માં હું તારો કેદાર જ છું. અને આ પુરાણી જ્યોતને ખબર નથી રહી અને ડગલા ઉપાડ્યા છે, ઝૂંપડીમાં પ્રવેશ કર્યો. અને દેવીદાસ બાપુ નજર પડી અને રાડી નાખે, એ મહા એ બાપ બહાર 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 બહાર, આની માખે નો ઓડવી જોઈએ, માં દીકરી બહાર ન હિલા ને તેલા ને ઢોલા ને ભૂલા એમ ન સિદ્ધ પ્રજ્ઞા. અને દેવીદા બાપુ એટલું કીધું માં ક્યાંથી આવો છો? કે બાપુ એ ખબર નથી. માં કોણ છો? બાપુ એ ખબર નથી. માં તમારે ક્યાં જવું છે? કે બાપુ એ ખબર નથી. માં ક્યાંથી આવો, કોણ છો? બાપુ ખબર નથી. બસ જેને હું કોણ છું, ક્યાંથી આવું છું, મારે ક્યાં જવું છે એની ખબર મટી જાય ને એને ખાવાની ખબર પડી જાય ને ખાવાની ખબર